યુવાનને ગંભીર રીતે માર મરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બોટાદના ખાખોઈ ગામના સરપંચ સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો હતો. બોટાદના ખાખોઈ ગામે 6 દિવસ પહેલા જમીનના વિવાદમાં ગામના એક યુવાનને ગામના સરપંચ સહિત 4 લોકોએ માર મારતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. ત્યારે યુવાનની હત્યા કરનારા શખ્સોની પોલીસે ધરપકડ કરી નથી, જેથી જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી યુવાનનો મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો છે. ઓકે ભાઈ, તમારું નામ? મારું નામ રાઠોડ અજય દલાભાઈ છે. ગામ ખાખોઈ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. ને પ્રશ્ન મારો એ છે કે આજથી 23 તારીખની રાતે મારા ભાઈ રાઠોડ વિજય દલાભાઈ છે, એને હાલમાં ઘરેથી મારા કાકાને 4 આરોપી છે, એ નામ લખાવ્યા છે, એવડે ઘરેથી બારણા તોડી અને લઈ ગયા. લઈ જઈને મારીને નાળા હેઠે ફેંકી દીધો. એ મારામાં વિડીયો પણ છે, ઓડિયો ક્લિપ પણ છે. પછી આવું કર્યું એટલે અમે તાત્કાલિક મને ખબર પડી એટલે લોહી લવણમાં હતો એટલે હું ત્યાંથી એને સોનાવાલા હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાંથી તબિયામાં લઈ ગયો ને ત્યાંથી ભાવનગર લઈને આવ્યો. હવે ભાવનગર લઈને આવ્યો એટલે પછી મેં કીધું મારે એફઆઈઆર દાખલ કરવી છે. એફઆઈઆર દાખલ કરવાની પોલીસવાળાએ ના પાડી કે એફઆઈઆર દાખલ નહીં થાય, કે તમે ખોટા છો નામ ને તેમને એવી બધી વાતચીત કરી. તે મારા મામા બીજા એક વકીલ છે, એમની મેં સલાહ લીધી ને એમને વાત કરાવી કે એફઆઈઆર તમે દાખલ નહીં કરો તો અમે કાલ કે એસપી પાસે જઈશું, ડીએસપી પાસે જઈશું ને પાળિયાદથી એક અરજી આપશું. એટલે રાતે 2 દિવસ પછી બીજા દિવસે રાતે 3 વાગે મારી અરજી લીધી એટલે પછી એવી વાત કરી કે 2 આરોપી જે છે ને, સરપંચ અને એનો નાનો છોકરો, એ 2ને અમે પકડી લીધા છે કે. હવે એવી બધી વાત કરી એટલે મને આજના દિવસમાં એવી ખબર પડી કે એ 2ને પકડ્યા જ નથી એમ. એટલે મારા મિત્રો હતા ને એને મેં ત્યાં મોકલ્યા પાળિયાદ પોલીસ સ્ટેશન જઈને તેમ જોઈ આવો સાચું છે ખોટું છે. ત્યાં જોવા ગયા ને ત્યાં કોઈ હતા નહીં. પછી એમ વાત કરી કે 5 દિવસથી અમે એને સબ જેલમાં મોકલી દીધા છે. તે સબ જેલમાં ગયા ને તો સબ જેલમાં તે કોઈ હતું નહીં. પછી અહીંયા રાહુલ મેડમ આવ્યા છે, તો એમને એવી વાત કરી કે અમે આરોપીને કોઈને પકડ્યા જ નથી. તો મેં કીધું 8 દિવસથી તમે એમ કહેતા પકડ્યા એનું કારણ શું? અને પછી બનાવ એવો બન્યો, મારા ભાઈને અહીંયા અમે દવાખાને લઈને આવ્યા અને 3 દિવસ પછી મારા ઘરે પાછો હુમલો થયો. રાતે 2:30 વાગ્યાના સમયમાં રાતે બારણાને પાટા માર્યા અને એવું બધું કર્યું. તો એને મારા ઘરના ને મારા ભાઈના ઘરના 2 હતા અને છોકરા હતા, નાના મારા છોકરા છે એવડા એ બધા હતા. આવો બનાવ બન્યો એટલે મેં પોલીસવાળાને જાણ કરી. મેં કીધું આવો પ્રોબ્લેમ થયો છે અને મારા ઘરે મેં કીધું બધે કેમેરા છે, બરાબર, તમે કેમેરા ચેક કરી લો એટલે કોણ હશે એ ખબર પડી જાય છે. એમને કેમેરા ને બધું ચેક કરવાનું કીધું પણ એમને કઈ ધ્યાનમાં લીધું નહીં. આ 4થો કે 5મો દિવસ છે પણ કેમેરા ચેક ન કર્યા. આરોપીનું નામ રાઠોડ કમાભાઈ રૂપાભાઈ, એક છે રાઠોડ મહેશભાઈ કમાભાઈ ને એક છે રાઠોડ અરવિંદભાઈ કમાભાઈ અને પરમાર ભીખાભાઈ નારાયણભાઈ. આ 4 આરોપી છે. મારું નામ રાઠોડ અજય દલાભાઈ છે. મારું ગામ છે ખાખોઈ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. બનાવ એવી છે કે આજથી 8 દિવસ પહેલા 23 તારીખની રાતે મારા કાકા ઘરે આવી અને બારણું તોડીને મારા ભાઈને લઈ ગયા અને બહુ માર્યો અને મારીને નાળા હેઠે ફેંકી દીધો. હવે પછી મારી પાસે એના એવી રીતે એને ધમકી મારીને કીધું તું કે આજ સાંજ પડે ને એટલે કે તને મારી નાખવાનો છે, એવું રેકોર્ડિંગ પણ નીકળ્યું છે. એ સિવાયના મારા ભાઈને જે માર્યો એનો પણ વિડીયો છે. પછી મેં પોલીસવાળાને જાણ કરી એટલે 2 દિવસ લગી મારી એફઆઈઆર લીધી નથી. એફઆઈઆર લીધી નહીં એટલા માટે મેં એવી વાત કરી કે તમે અમારી એફઆઈઆર શું કારણે લેતા નથી? એમને એવું કીધું કે ભાઈ તારો ભાઈ ખોટો છે ને આમ છે ને એવી બધી વાતચીત દર્શાવી હતી અમને. એમ કરીને એફઆઈઆર નહોતા લેતા એટલે મારા મામા છે એક
વકીલ છે, મેં એમને વાત કરી કે આવી રીતે કરે છે, એટલે એમને એમ વાત કરી કે ભાઈ તમે આમની એફઆઈઆર શું કારણે લેતા નથી, એમ એફઆઈઆર નથી પાડતા બરાબર, તો હવે હું ડીએસપી ઓફિસે જઈશ અને આગળ એસપી કચેરીએ પણ જઈશ અને ત્યાં પણ અરજી તમને પણ એક અરજી આપી છે એમ પાળિયાદ પોલીસ સ્ટેશન. પછી રાત્રે 3 વાગ્યે બીજા દિવસે 2 દિવસ પછી 3 વાગ્યે મારી અરજી એમને લીધી એફઆઈઆરની, પણ એફઆઈઆર ઓનલાઈન ચડાવી નહીં. હવે આજના દિવસે પછી એવી વાત કરી કે 2 આરોપી જે છે ને, કમાભાઈ સરપંચ અને એના નાના છોકરા અરવિંદભાઈ, એ બેને અમે અરેસ્ટ કર્યા છે. પછી પોલીસ વાળાએ એવી રીતે વાતચીત કરી પણ અરેસ્ટ કર્યા નતા. મેં આજ મારા સંબંધી હતા ને એને ત્યાં પાળિયાદ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા, તો ત્યાં રૂબરૂ જોવા ગયા પણ કોઈ હતું નહીં. પછી એને એમ વાત કરી કે 5 દિવસથી અમે સબ જેલમાં મોકલી દીધા છે. હવે સબ જેલમાં ગયા તો સબ જેલમાં હતા નહીં. પછી અહીંયા આવ્યા એટલે એવી વાત કરી દીધી કે અમે છે ને એમને અરેસ્ટ જ નથી કર્યા. તો મેં કીધું 8 દિવસથી તમે કેમ અમને એમ કહેતા હતા અરેસ્ટ કર્યા છે ને આમને તેમને, આડી વાત કરી, એવી બધી વાતચીત કરી પણ કાંઈ ધ્યાનમાં લીધું નહીં અમને. અને કે હવે કે તમે કયો એમ અમે કરવી. મેં કીધું એમ નહીં, પહેલાંથી તમે આવી રીતની કેમ વાત કરી. હવે અત્યારે મારા ભાઈ હાલમાં છે ને પીએમમાં લઈ ગયા છે, એટલે મારો હવે એવો દાવો છે કે જ્યાં લગી આ 4 આરોપી છે ને એને પકડી અને અમને વિડીયો કોલમાં બતાવે નહીં ત્યાં લગી મારા ભાઈની લાશ અમે સ્વીકારવાના નથી. અહીંથી અમે ત્યાર સિવાય લઈ જ નથી જવાના જ્યાં લગી આ 4 આરોપીને પકડે નહીં અને મને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ક્યાંય જવાના નથી, અહીંયા જ રહેવાના છે. પોલીસનો સાથ સરકાર કેવો ભાઈ? પોલીસ વાળાનો પૂરેપૂરો. પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 23ના રોજ આ બનાવ બનેલ છે, જેમાં અગાઉ આઈપીસીની કલમ 307 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી. આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે, તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ 302 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે. તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ, મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે. તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પીએસઆઈ શ્રી નાઓ ચલાવી રહેલ છે. રિપોર્ટર જિગ્નેશ પટેલ, બોટાદ.